શું પ્રશ્ન? આ તમારું જ છે ને? બીજા કોઈ પૂછવું નહીં ને? શાંતિ સાહેબ ચાલ્યા કરો. ચાલો બેટા, બરાબર છે. બાપજી, ગીતાની અંદર મહાત્મા શબ્દ ભગવાન વારંવાર બોલ્યા છે. એક વાર બોલ્યા. હા, એક વાર બોલ્યા છે. તો એ મહાત્મા શબ્દ પર ભગવાન શું કહેવા માંગે છે? એટલે આત્મા એટલે આમ લઈ જાઓ ને મને હમણાં. આમ જુદા જુદા આત્મા દેખાય જો, એટલે એ બધાથી જુદો પડી ગયો એવો મહાત્મા એવો ના હોય. બધા આત્માના ભેગો ભળી ગયો અને મહાત્મા કહે છે. જયારે પણ મહાત્મા કીધો એટલે આપણને એમ લાગે કે કોઈ મોટો હશે. મોટો તો એને કહી દો, મહાત્મા એટલે એવો મોટો આત્મા નહીં કે જેની અમે બધા નાના આત્મા થઈ ગયા. મહાનમાં મહાન એક પરમાત્મા છે, અને મહાન પરમાત્મા સાથે જેની આત્મસત્તા એક થઈ ગઈ છે, જે બધા આત્માઓની પણ આત્મા છે. મહાનમાં મહાન પરમાત્મા, અણુરો અણુયાન, મહીરો મહિયાન, ઋગ્વેદમાં કહે છે. એ ભગવાન કેવા છે કે સૂક્ષ્મથી સૂક્ષ્મ છે, સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ. જો આ પૃથ્વીથી સૂક્ષ્મ જલ છે, અને જલ વધારે વ્યાપક છે, અને જલથી સૂક્ષ્મ અગ્નિ છે, અગ્નિ એનાથી વધારે વ્યાપક છે. અગ્નિથી સૂક્ષ્મ વાયુ છે, વાયુ એનાથી પણ વધારે વ્યાપક છે, અને વાયુથી પણ વધારે સૂક્ષ્મ આકાશ છે, સૂક્ષ્મ, અને એનાથી પણ વધારે વ્યાપક છે. અને આકાશ તો આ થઈને દેખાય પણ છે, અને પરમાત્મા એનાથી પણ વધારે સૂક્ષ્મ છે. જેમ આકાશમાં 4 તત્વોની રમત છે, એમ છઠ્ઠા પરમાત્મામાં જ આ બધી રમત દેખાઈ રહી છે. અણુ રોયું અણુયા, સૂક્ષ્મ એટલા સૂક્ષ્મ કે મેરુ પર્વતના આગળ એક રાઈનો દાણો મૂક્યો હોય, એવા સૂક્ષ્મ. અને મહી તો મહિયાન, અને પાછા મહાનમાં મહાન છે. મહાનમાં બધા સર્વમ આવૃત્ય તિષ્ઠતિ, આ સર્વમ થઈને દેખાય છે એ બધું જ એમાં આવૃત થઈને રહેલું છે. એટલા મહાન સૂક્ષ્મ એવા કે જેમ દૂધમાં ઘી છે, મહેંદીમાં રંગ છે, લાકડામાં અગ્નિ છે. જોજો હા, કોઈ પણ મિષ્ટાનમાં જેમ મીઠાઈ છે, સૂક્ષ્મ રીતે વ્યાપક, એટલા સૂક્ષ્મ સર્વના આત્મા છે ભગવાન. અને મહાનમાં મહાન, એનાથી મોટા કોઈ નહીં. એટલે તો એને બૃહદ કહે છે. બ્રહ્મા તો કે એના આગળ તો અનંત અને સૃષ્ટિ કેવી છે, માથાના બાલ બરોબર પણ નથી. જેમ અનંત આકાશના એક ખૂણામાં એક વાદળ હોય, એ રીતે પરમાત્માના અનંત સ્વરૂપના એક ખૂણામાં માયા આવા જગતની રચના કરે છે. અને એટલા મહાનથી પણ મહાન એવા ભગવાન સાથે જેની એકતા થઈ છે, અને આને કહે છે મહાત્મા. બહુનામ જન્મનામંતે જ્ઞાનવાનમ મામ પ્રપદ્યતે વાસુદેવ સર્વમ ઇતિ સ મહાત્મા સુદુર્લભ. ગીતામાં કહે છે ભગવાન 7મા અધ્યાયમાં 4 પ્રકારના ભક્તોના લક્ષણ કીધા છે: આર્થ, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની. એમાં જ્ઞાની તો મારો આત્મા જ છે, પણ એ જ્ઞાની કેવો? બહુનામ જન્મનામંતે, બહુ જન્મોના અંતે, જ્ઞાનવાનમ મામ પ્રપદ્યતે, બહુ જ નામ જન્મનામંતે, બહુ જન્મોના અંતે જેના પાપ નષ્ટ થયા છે, અને પુણ્યનું અભિમાન પણ નષ્ટ થયું છે. આમાં આત્માનું લક્ષણ છે. પાપ તો નષ્ટ થઈ જ ગયા હોય. જ્યાં સુધી હૃદયમાં પાપ અને પાપના સંસ્કાર છે, અને ત્યાં સુધી આ સ્થિતિ ના. કેટલાક પાપ એવા છે બાળનાથજી, જે પુણ્યથી ઠેલાય છે, પુણ્યના અતિરેકથી ઓગળી જાય છે. કેટલાક પાપ એવા છે
કે જે ક્ષમા માંગવાથી જતા રહે છે. કેટલાક પાપ એવા છે ભક્તિના અતિ પ્રવાહથી જતા રહે છે, ભક્તિ અને પાપ સાથે ના રહી શકે. કેટલાક પાપ પછી એવા છે કર્તૃત્વનો બોધ નિવૃત્ત થવાથી જતા રહે છે. તો કોઈ આપણા બધા વચ્ચે કોઈ એવો નિષ્પાપ હશે? બહુનામ જન્મના બંતે. હું કહી દઉં નિષ્પાપ છું, તમે કહી દઉં નિષ્પાપ છું, એમ નહીં. નિષ્પાપનું શું ઉદાહરણ? તો નિષ્પાપ એ છે પુણ્યનો અતિરેક. અને પુણ્ય એને કહે છે પુનાતિ ઇતિ પુણ્ય, જે હૃદયને પવિત્ર કરી દે, જેનું હૃદય અતિ પવિત્ર હોય અને પાપ રહિત હોય. એ કેમ નહીં, જેના બાજુમાં બેસવા માત્રથી આપણને શાંતિ મળે, આપણા પાપ નષ્ટ થાય. યાદ રાખજો, કોઈ એવા પુરુષ હોય બાળનાથી જેના બાજુમાં બેસવાથી શાંતિ મળે. શું કારણ? કારણ કે જેની હાજરીથી પાપ દૂર થાય છે, પાપ બળે છે મોટા પુરુષના દર્શનથી. જેના હૃદયમાં પાપ નષ્ટ થયા છે તેની બાજુમાં બેસવાથી શાંતિ મળે છે. યાદ રાખજો. तुलसी ऐसे शीतल संत को, हाय शीतल संत को, तुलसी એને શીતલ સંત કહે છે. તો જેના બાજુમાં બેસવાથી શાંતિ મળે છે. અકારણ, અકારણ જેની બાજુમાં બેસવાથી જે પોતાના લાગે છે. યાદ રાખજો. નિષ્કિંચન સૂત્ર આપ્યું કેવા છે? બહુનામ જન્મ નામ અંતે. પાપ જેના દૂર થયા છે તેવા પુરુષ કેવા હોય છે? નિષ્કિંચન. નિષ્કિંચન ઇન્દ્રિય દમન રાધા રમણ એકતા. तुलसी ऐसे संत जन दुर्लभ है संसार. નિષ્કિંચન, જગતથી કાંઈ ઈચ્છતા નથી અને પરમાત્માથી પણ કાંઈ ઈચ્છતા નથી. મહાત્મા ઉચ્યતે. હજુ જો મહાત્માના હૃદયમાં પણ કઈ ઈચ્છા હશે તો આપણી ચટણી બનાવીને ખાશે. હજુ તો નિષ્કિંચન इंद्रिय दमन राधा रमण एकतार. तुलसी ऐसे संत जन विरले है संसार. તો બહુ નામ જન્મ નામ અંતે, બહુ જન્મોના અંતે જેના પાપ નષ્ટ થયા છે અને પુણ્યનું અભિમાન પણ નષ્ટ થયું છે. એ અર્જુન જ્ઞાનવાનમ મામ પ્રપદ્યતે. એવા બોધવાન, જ્ઞાનવાન અને મામ પ્રપદ્યતે, મારા શરણાગત. પાછા શરણાગત, જેમનું હૃદય બોધ અને જ્ઞાનથી તો પરિપૂર્ણ છે પણ ભગવાનના ભગવત પ્રેમથી પણ પરિપૂર્ણ છે. બે શરતો છે. એકલા બોધવાન નહીં, જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. એવા જ્ઞાનવાન છે મારે શરણાગત છે. ઓળખવાની કોઈ રીત છે? તો કોઈને ખોટો નહીં કે, કોઈને સાચો નહીં કે, किसी को बुरा नहीं कहते हे परीक्षित, और किसी को भला भी नहीं कहते. किसी का बुरा नहीं करते और किसी का भला भी नहीं करते. सुन लो, याद रखना. भला भी नहीं करते, ભલા ભી નહીં કરતે. એમની હાજરીમાં બીજાનું ભલાઈ થઈ જાય તો એમનો વાંધો નથી, પણ ઉનકી કિસી કી ભલા કરને મેં ભી रुचि नहीं होती. યાદ રખના. આવી આત્મદ્રષ્ટિ થઈ જાય સળંગ. જેમ જેમ તમે તમારા માથાના વાળ હવારમાં ઉડાયા છે, આમ ચોટલો વાળ્યો, હું ભલું કરું છું મારું, એવો ભાવ નહીં તમે. किसी का बुरा तो नहीं करते लेकिन किसी का भला भी नहीं करते. किसी को बुरा नहीं कहते, दूसरों को भला भी नहीं कहते. अपने निंदा और स्तुति में हर्ष शोक से जो रहित है, दूसरों का जो गुण दोष का चिंतन नहीं करते, ऐसे ही जो परमात्मा के साथ एक हो गए, राधा रमण एकता. એક તાર થયા છે. બે તાર ને એક તાર. હા, આપણે બે તાર છીએ. तुलसी ऐसे संत जन विरले है संसार.
બહુનામ જન્મનામંતે જ્ઞાનવાનમ મામ પ્રપદ્યતે. 7મો અધ્યાય છે. એવા જ્ઞાનવાન જે મારે શરણાગત છે, મામ પ્રપદ્યતે, મારે શરણાગત છે. અને એવા શરણાગત છે. શરણાગતનો અર્થ જ થાય છે અહમ શૂન્ય છે. અહમ શૂન્ય છે. તો કે કેવો બોધ છે તેમ? વાસુદેવ સર્વમિતિ. આ જે કંઈ પણ સર્વ છે તે વાસુદેવ છે, આવો જેનો નિર્ણય થયો છે. વાસુદેવ સર્વમિતિ સમાત્મા સુદુર્લભ. એવો મહાત્મા મળવો અર્જુન દુર્લભ છે. હું તો સુલભ છું. તસ્યાહમ સુલભ પાર્થ. હું તો સુલભમાં સુલભ વસ્તુ છું એમ કે છે. ભગવાન તો સુલભમાં સુલભ છે. સુલભમાં સુલભ. યાદ રાખજો બાળના. દુર્લભ કોણ છે? સમાત્મા સુદુર્લભ. શું મહાત્માની વ્યાખ્યા છે? જેની દ્રષ્ટિ, હે રામજી, ભગવાન વશિષ્ઠજી કહી રહ્યા છે, જેની દ્રષ્ટિ દ્રશ્ય વગર સ્થિર છે. યાદ રાખજો. જેનું મન કોઈ પણ પ્રકારના આલંબન વગર સ્થિર છે. જેના પ્રાણ પ્રાણાયામ વગર સ્થિર છે. અને જે પોતાના અનંત અનંત આત્મામાં અત્યારે હાલ પોઢેલા છે. મહાત્મા વશિષ્ઠ મેડમ, જેની દ્રષ્ટિ દ્રશ્ય વગર સ્થિર છે, એવી આત્મદ્રષ્ટિ થઈ ગઈ છે. યાદ રાખજો બાળલા. જેનું મન કોઈ પણ પ્રકારના આલંબન વગર સ્થિર છે, જેના પ્રાણ કોઈ પણ પ્રકારના પ્રાણાયામ વગર, આયાસ પ્રયાસ વગર સ્થિર છે, અને જેને પોતાના આત્માને તે શુદ્ધ બ્રહ્મ જાણ્યો છે, વશિષ્ઠજી કહી રહ્યા છે, સમાત્મા સદુર્લભ. અને તે દુર્લભ છે. દુર્લભમાં દુર્લભ, દુર્લભમાં દુર્લભ. એટલી સહજતાથી નહીં કે ઢગલે ઢગલા ના હોય મહાત્માના બળના કદી આપણા માટે. સદુર્લભ. એવો કોઈ દુર્લભ છે? દુર્લભ છે. વેદો સમાત્મા સુદુર્લભ. જેને અણુથી અણુ અને સૂક્ષ્મથી સૂક્ષ્મ અને મહાનથી મહાન તે પરમાત્મામાં, પરમાત્માને પોતાનો આત્મા જાણી અને પોતાના જીવત્વની લઘુતા પર બાધિત કરી દીધી છે. એવો મહાત્મા નહીં કે બીજા તો બધા આત્મા રહી જાય ને એ મહાત્મા થઈ ગયો હોય, એવો નહીં. મહાન થઈ ગયો હોય. એની મહાનતા, એવી મહાનતાના બોધમાં કોઈ લઘુ બચતું જ નથી. એની મહાનતાના બોધમાં કોઈ અજ્ઞાની બચતું જ નથી. એની મહાનતાના બોધમાં આખો પ્રપંચ અધ્યસ્ત થઈ જાય છે. તો સમાત્મા સુદુર્લભ. અને એવો મુજ એ પરમાત્માને શરણાગત જે જ્ઞાની સ્વયં મારો આત્મા છે, એવો મહાત્મા મળવો દુર્લભ છે. તો પરમાત્મા તો સુલભ છે. તો પરમાત્મા ક્યાં છે બાળના? કોઈ જ્ઞાન પૂરણ નહીં પૂરતું હોય તો તમે નહીં હો. એ વિજ્ઞાન ઘન પરમાત્મા આ તમામ જ્ઞાન પૂરણોના પેલી બાજુ તમારા જ્ઞાતાનું અબાધિત રૂપ છે, અને ક્યાંય લાવવાના નથી. એ સર્વાતીત જ સર્વરૂપ થઈને દેખાઈ ગયા છે. એવા સર્વાતીત પરમાત્મા છે અને સુલભ છે. સુલભ. એની પ્રાપ્તિ માટે કદી પણ પ્રાપ્તિ નથી કરવાની, કેવલ અન્વેષણ કરવાનું, તપાસ કરવાની છે. કુંવરી કંઠ હરિચિંતામણી આભૂષણ વિસરાયો, સંગ સખી મિલી જીવ, સંગ સખી મિલી ભેદ બતાયો, જીવ કો ભરમ મિટાયો. કુંવરી કંઠ હરિચિંતામણી આભૂષણ વિસરાયો. જેમ જેમ કોઈ કુંવરીના કંઠમાં નવલખો હાર હોય અને દબાઈ ગયો, ખોવાઈ ગયો. ઋગ્વેદ કહે છે, ભગવાન કહેવાય કંઠાભૂષણ ભર. શોધો તો ચો, ખોવાઈ તો નહીં ગયા. અજ્ઞાનમાં દબાઈ ગયા. અને અજ્ઞાન કશું છે નહીં અમારા મતે. આ થતું જ્ઞાન છે જ અજ્ઞાન થઈ જાય છે. આજે જ્ઞાન પૂરણ પૂરી જાય, આ જ અજ્ઞાન થઈ જાય છે.
તો કોઈ જ્ઞાન પૂરણ નહીં પૂરતું હોય તો તો તમે નહીં હો. આજ તમારું પદ પરમાત્મા છે, જે તત્વ જીવતું તત્વ છે. જ્ઞાન, અજ્ઞાન અને વિજ્ઞાન ત્રણેયનું અધિષ્ઠાન છે તેવા ભગવાન છે, પરમાત્મા છે. પણ સુલભમાં સુલભ એટલે સૌનો આત્મા છે. કોઈ પણ પ્રકારના ભેદથી રહિત, અભેદ અને કોઈ પણ પ્રકારની કમીથી રહિત છે. પણ ભગવાનની એક બહુ જ મોટી કમી છે, ખામી છે. એ છે એ અખંડ બધાનું અપરોક્ષ સ્વરૂપ હોવાના કારણે એ ક્યાં જઈને કે હું આ છું? આકાશ કઈ જગ્યાએ ઉભું રહીને કે હું આ છું? યાદ રાખજો. આકાશ કઈ જગ્યાએ ઉભું રહીને કહી શકે કે હું આ છું? વાયુ તો કહીએ હકે આકાશ ઉપર ઉભો રહીને કે હું વાયુ છું. પણ આકાશ કઈ જગ્યાએ ઉભું રહે અને કે હું આ છું? આકાશ કદી પણ પોતાના માટે આ ના થઈ શકે. એવી રીતે હું એ પરમાત્મા, તમે જ છો, અખંડ જ છો, શાંત જ છો. પણ તમે કઈ જગ્યાએ ઉભા રહીને પરમાત્મા કહી શકે હું આ છું? તો પરમાત્મા એ વિજ્ઞાતા કદી પણ પોતાના માટે આ નહીં થઈ શકતો છે, ખરો, પણ આ નહીં થઈ શકતો. એટલે પરમાત્માની ખામી એ છે પોતે પોતાને જણાવી શકતા નથી. હૃદયમાં છે ખરા, પણ પોતે પોતાને જણાવી નહીં શકતા. કઈ જગ્યાએ જણાવે હું આ છું? એ સબર ભરેલા હોવાના કારણે પરમાત્માની ખામી એ છે પોતે પોતાને જણાવી નહીં શકતા. અને એમાં તમને અનુભવી રહ્યા છો આત્મા, તો તમે તો જાણનારા જ છો ને. આ ખારું છે, આ ખાટું છે, આ તીખું છે, જાણનારા છો, જ્ઞાતા છો, આત્મા છો. તો આત્માની મર્યાદા એ છે, આત્માની ખામી એ છે બધું જાણી શકે છે. આ દેહને, ઇન્દ્રિયોને, ઇન્દ્રિયોના વિષયોને, આવા અનંત બ્રહ્માંડોને, વિજ્ઞાનને, વિજ્ઞાનના રહસ્યોને, સૂર્યને, ચંદ્રને, તારાને, ગેલેક્સીઓ છોડીને કોઈ પણ જ્ઞાનના શિખરો સર કરી શકે છે જાણનારો આત્મા. પણ આત્માની મર્યાદા એ છે પોતે પોતાને જાણી નહીં શકતો. બધાને જાણનારો પોતે પોતાને જાણી નહીં શકતો, અને પરમાત્મા પોતાને જણાઈ નહીં શકતો. આ બંનેના વચ્ચે જે લવાદ આવે છે આને કહે છે મહાત્મા. લવાદ જોઈએ છે. મારે જમીન વેચી દેવી, પણ મને ખબર જ નહીં કે થાનકી સાહેબને લેવી છે. હવે કોક તિવારીજી વચ્ચે આયા, એ બેને ઓળખે છે, એ સોદો કરી આલ. હા, તો એ કેવા મહાત્મા છે જે બેને ઓળખે છે. જ્ઞાતાનું જ્ઞાતાપણું પણ ઓળખે છે અને વિજ્ઞાતાનું વિજ્ઞાતાપણું પણ ઓળખે છે. તમને તમારી પરમ સંભાવનામાં સ્થિત કરી દેવાની જેના સામર્થ્ય છે, લવાદ છે. તો કોઈ દલાલ વચ્ચે આવે તો દલાલી દે. આ તો દલાલી લીધા વગરના દલાલ છે. સમાત્મા સુદુર્લભ. એ શું કરે છે? એ જાણનારનું જાણપણું જ કાપી નાખે અને સજાણ જાણ પરમાત્મામાં સ્થિત કરી દે છે. અને આને કહે છે મહાત્મા. તમામ લઘુતાનો જેનો આરોપ દૂર થઈ ગયો છે, આખા જગતને જે પોતાના અખંડ સ્વરૂપમાં અધ્યસ્ત જોવે છે, શાંત જોવે છે, પરોવાયેલું જોવે છે. તેમના માટે જુદા જુદા આત્માઓની કોઈ સ્થિતિ નથી રહેતી. ઘણી વાર ઉદાહરણ આવ્યું છે, એક દર્પણ પડી જાય કોઈ સ્ત્રીના હાથમાંથી તો 25 ટુકડા થઈ જાય અને 25 ફોટા દેખાય એ સ્ત્રીને. હસે અને 25 ફોટામાં હસતી દેખાય, રોવે અને 25 ફોટામાં રોતી દેખાય. 25 દેખાય ખરી એને, પણ તોય તે ડાઈ સ્ત્રીને હું એક છું ને અખંડ છું આ બોધ તૂટે નહીં અને 25 દેખાય. તો આ જેટલી પણ અનેકતા દેખાય છે એ બધી આટલા જુદા જુદા જીવ અને આત્મા દેખાઈ રહ્યા. જોઈ લો,
પણ આવા દેખાય અને પોતાની અખંડતા તૂટે નહીં, આને મહાત્મા કહે છે. એનો અખંડતાનો બોધ નિવૃત્ત ના થાય. આ નાનાત્વ અને જુદું જુદું દેખાડનારું જે મનરૂપ માયા છે, એ જુદું જુદું તો જ્ઞાનીને દેખાય છે. હા, પણ જુદા જુદામાં પોતાની અખંડતાનો બોધ નિવૃત્ત થતો નથી. મહાત્મા સુદુર્લભ, તેની સ્થિતિ અખંડ રહે છે. અખંડતાનો બોધ એમને એમ રહે છે અને ખંડમાં દેખાતા ભેદવાળા ભેદયુક્ત આત્માઓ જોડે ભેદયુક્ત વ્યવહાર થયા કરે છે. સમાત્મા સુદુર્લભ સર્વતા વર્તમાનોપી સયોગી મય વર્તતે. એ બધી રીતે વર્તતો હોવા છતાં તે યોગી મારામાં જ રહે છે. સમાત્મા સુદુર્લભ, અને આને મહાત્મા કહે છે. દુઃખ બાળનાથી મહાત્મા એટલે મોટો ના થઈ ગયો, મોટો ના બની ગયો. એ મોટાપણું અને નાનાપણું બે બાદ થઈ ગયું છે. જેને જો એમ લાગે હું મોટો છું, અને એ મહાત્મા નથી હજુ તો, યાદ રાખજો. એટલે મોટો લાગે કોક જીવના આગળ, આ તો હજુ બોધ અધૂરો છે. અને નાનો લાગે કોઈ પણ જીવના આગળ, તો પણ ત્યાં સુધી એ બોધ અધૂરો છે. સમાત્મા સુદુર્લભ. તો જુઓ, આ હૃદયમાં હું 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 પૂરણ થઈ ગયું છે. એ પૂરણોના પેલે પાર, વૃત્તિઓના પેલે પાર, જે અણુથી પણ અણુ અને સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ પરમાત્મા છે, એના જોડે જ્ઞાનીની એકતા છે. અને એકતા હોવાના કારણે એને ખબર છે કે કીડીનો હું પણ મારામાં છે, અને બ્રહ્માનો હું પણ મારામાં છે. બ્રહ્મા પણ જેનાથી બ્રહ્મા છે, વિષ્ણુ પણ જેનાથી વિષ્ણુ છે, શિવ પણ જેનાથી શિવ છે, અને એ જ બ્રહ્મ મારો આત્મા છે. આ બોધમાં જે સ્થિત છે તે જ્ઞાનવાન છે. न किसी की निंदा करता है और न किसी की स्तुति करता है, न अपनी निंदा में शोकित होता है, न अपनी स्तुति में हर्षित होता है. हे राम जी, न किसी का बुरा करता है, न किसी का भला ही करता है. जैसे हे राम जी, नदी किसी का भला नहीं करती, उसकी हाजिरी से दूसरों का भला हो जाता है, वो दूसरी बात. सूर्य किसी का भला नहीं करता, लेकिन सूर्य की हाजिरी से प्राणी मात्र का भला होता है, वो दूसरी बात. लेकिन महात्माओं की किसी का भला करने में भी रुचि नहीं होती है. जब तक किसी का भला करने में भी रुचि है, तब तक द्वैत दर्शन दूसरा दिखता है. आत्मोपिन सर्वत्र सयोगी सपश्यति सपश्यति. ये अर्जुन, जो आत्मवत देखता है वो ही देखता है, ये જ સાચું જોવે છે. तो जो बुरा करने में लगे हैं वो दुष्ट है, अच्छा करने में लगे वो सज्जन है. अच्छा करना अच्छी बात है, लेकिन वो अभी महात्मापन नहीं है, उसको ये करने में भी रुचि नहीं होती है. જે સામે પડેલો આન વ્યવહાર હોય છે તે કરે છે, आन व्यवहार करते दिखते हैं. जैसे सूखा पत्ता होता है, उसकी पड़े रहने में रुचि नहीं होती है, उड़ने में भी रुचि नहीं होती है, कहीं जाने में भी रुचि नहीं होती, जैसे हवा ले जाती है. बस મહાત્મા એ છે કે જેની પડી રહેવામાં રુચિ નથી, કઈ કરવામાં પણ રુચિ નથી, અને ના કરવામાં પણ રુચિ નથી. આ મજુ કાઠું છે. तो गणा जो मेरे को कुछ नहीं करना, ये कुछ नहीं करना, ये भी करना ही है. કાંઈ ના કરવું એ પણ કરવું છે. મારે આ કરવું છે એવો સંકલ્પ તેના હૃદયમાં નથી, પણ મારે આ નહીં કરવું એવો સંકલ્પ પણ હૃદયમાં નથી. સમહાત્મા, અને એ મહાત્મા છે. શુષ્ક પર્ણવત શોભતે, જેમ સૂકું પાંદડું શોભે છે એ રીતે શોભે છે. વ્યષ્ટિગત એમનો કોઈ સંકલ્પ નથી રહેતો.
એ સમષ્ટિ બુદ્ધિમાં એક થયા હોવાના કારણે સમષ્ટિ સંકલ્પ અનુસાર ચેષ્ટા કરી રહ્યા છે. તો તેવા મહાત્માના તો જીવ માત્ર 3 પ્રકારના પ્રારબ્ધ છે, યાદ રાખજો. એક તો પોતાનું સ્વ ઈચ્છા પ્રારબ્ધ છે, બીજું પર ઈચ્છા પ્રારબ્ધ છે, અને ત્રીજું ઈશ્વર ઈચ્છા પ્રારબ્ધ છે. 3 પ્રકારના પ્રારબ્ધ જીવને લાગ્યા છે. તો સ્વ ઈચ્છા પ્રારબ્ધ આપણને બધાને સ્વ ઈચ્છા, પોતાની ઈચ્છાનું પ્રારબ્ધ છે. ये जाना, ये करना, ये लेना, ये नहीं होने देना, આ થવા દેવું છે, આ નહીં થવા દેવું. આપણે બધાને પોતાનું પ્રારબ્ધ છે, પોતાની ઈચ્છા છે, પોતાની કામના છે, પોતાની રુચિ છે, પોતાનો જીવ ભાવ છે. ઘણીવાર તમારે પોતાની ઈચ્છાથી ના કરવું હોય તો પર ઈચ્છા પ્રારબ્ધ છે, બીજાની ઈચ્છા તમારે તો નહીં કરવું પણ પર ઈચ્છા પ્રારબ્ધ. એમ ઘણા સત્સંગમાં નતું આવું પણ ઘેરથી કીધું એટલે આવવું પડે છે, પરીક્ષા પ્રારબ્ધ. ઘડીક ત્યાં ઘડિયાળ જ જોવે છે કયા બાબા જોડ લઈ આવી, આ પરીક્ષા પ્રારબ્ધ. પરીક્ષા પ્રારબ્ધમાં અનિચ્છા જોડાયેલી હોય છે, અને જેમાં આપણી ઈચ્છા નહીં હોતી તો અનિચ્છાથી કેટલું બધું કરવું પડે છે. હવે સારા સાધક હોય પણ ઘેરથી કીધું લગ્નમાં જવું પડે, અનિચ્છાથી કરવું પડે. લ્યો, તો આ જ્ઞાની અને કે છે જેનું સ્વ ઈચ્છા પ્રારબ્ધ જો તૂટી ગયું છે, પર ઈચ્છા પ્રારબ્ધ પણ તૂટી ગયું છે. दूसरों की इच्छा अनुसार भी नहीं चलते. एकमात्र ज्ञानीનું પ્રારબ્ધ આ સમષ્ટિગત ઈશ્વર ઈચ્છા અનુસાર ચાલ્યા કરે છે. બસ ઈશ્વર ઈચ્છા અનુસાર ચાલ્યા કરે છે. એ ચાલ્યા જ કરે છે. જેમ તમે કોણે કર્યું છે, આ પંખો બંધ કોણે કર્યો છે? તો તમે એમ કહો મેં નહીં કર્યો, આ દિલીપભાઈ કર્યો. દિલીપભાઈ નામનો કર્તા તમને તમારાથી જુદો દેખાય છે. એમ કર્તા માત્ર તે બ્રહ્મનિષ્ઠ પુરુષને પોતાનાથી જુદો દેખાય છે. આ દિલીપભાઈ કર્યો છે એમ કહી શકો છો તમે. એ જ રીતે અહીં તમે જ કર્યો છે માનો, પણ તો એ આ બીજાએ કર્યો છે એવો બોધ રહે છે. એવું જ જ્ઞાનવાનું અકર્તૃત્વ, અભોક્તૃત્વ અને અજ્ઞાતૃત્વ પોતાના સ્વરૂપમાં સ્થિત રહે છે. આ જ એના હૃદયની મુખ્ય શાંતિ છે. કોણે પંખો બંધ કર્યો છે? કે મેં નહીં કર્યો બાપજી, આ દિલીપભાઈ કર્યો. છૂટા થઈ ગયા તમે. એવી રીતે કરતા અને કર્તૃત્વ જ્યાં દેખાય છે તેનાથી એટલો જ આગો છે. કરતો હોવા છતાં પણ કઈ કરતો નથી. હાય, આવો જ્ઞાનવાન થઈ જાય છે. સમ આત્મા સુદુર્લભ. તો કે અમારા દર્શનનું ફળ શું છે? એના દર્શનનું ફળ પાપ નષ્ટ થાય તો છે જ. હવે એના પાપ તો નષ્ટ થાય જ એવા દર્શનથી, આ નિયમ જ છે. પણ આ તો એનું બહુ સામાન્ય ફળ છે. એવા મહાત્માના દર્શનથી થોડા દાડે હે પરીક્ષિત રાજા, એ લઘુ આત્મા, એ જીવાત્મા સ્વયં જ મહાત્મા થઈ જાય છે. આ ફળ છે, ભગવદ ઈચ્છાનું ફળ છે. જેવા પુરુષને જોવાથી હે પરીક્ષિત રાજા, ભાગવતકાર કહે છે, જેમ રાજાના સૈનિકને આપણે ત્યાં આવતો જોઈ અને પ્રજા જ્યારે સૈનિકને જોવે છે, સેનાના સૈનિકને કે સેનાપતિને જોવે અને રાજાનું સ્મરણ થઈ આવે છે. રાજાની સ્મરણ થઈ આવે છે. જો પોલીસ આવે હમણાં, હાલ સરકારની બીક લાગશે. સરકાર નહીં આવી, ઈડી આવી, ઈડી ઇન્કમ ટેક્સ, અને તમને સરકારનું સ્મરણ થઈ આવે છે. એમ જેને જોઈને તે અનંત ઐશ્વર્ય, અનંત નામ, અનંત રૂપ, અનંત ગુણ, અનંત લીલા, અનંત ધામ એવા સર્વાત્મા શ્રી હરિનું સ્મરણ થઈ આવે અને એને તમે મહાત્મા જાણો. હે પરીક્ષિત, અલખ પુરુષ કી આરસી સાધુ કા હિ દેહ, કબીર સાહેબ કહે છે. ભગવાન તો બધે જોવા છે, પણ જેને જોઈને જેનું શરીર એ પરમાત્માને જોવાનો અરીસો બની જાય એને મહાત્મા જાણો. જેને જોઈને એ પરમાત્માનું સ્મરણ થઈ આવે અકારણ.
એને પરમાત્મા જાણો. જેનું સ્મરણ કરીને, જેનું નામ લઈને, જેના દેહનું ચિત્ર જોઈને, જેના નજીક જોઈને આપણી ભગવત સુરતી પ્રગટ થઈ જાય અને એને તમે મહાત્મા જાણો એમ કે છે. એવો મહાત્મા. અને જો આવા મહાત્મા જગતમાં હોય નહીં તો અજ્ઞાન નિશામાં ઊંઘતા જીવને કદી પણ પરમાત્મા સુધી પહોંચવાનો કોઈ રસ્તો બચતો નથી. બે પ્રકારના ડાયમેન્શન છે, પરિમાણ છે. એક તો જીવ દશાનું પરિમાણ, દેહ દશાનું પરિમાણ. દેહ જ, અને આપણે દેહ જ થઈને રહી ગયા છે. અને આ દેહના પેલે પાર, મનના પેલે પાર, બુદ્ધિના પેલે પાર, ચિત્તના પેલે પાર, અહમ પૂર્ણાના પેલે પાર એ અખંડ પરમાત્મામાં જેને પોતાના હું ને મેળવી દીધો છે, जिसने अपने मैं को मिला दिया, તો એવા પુરુષો આ જગતને કેવી રીતે જોતા હશે? કેવી રીતે જોતા હશે? આ એનું પરિમાણ છે, એક જાગેલાનું અને એક ઊંઘતાનું. આપણે તો આ દેહને હું માનીને આ જગતમાં રહીએ છીએ. અને પેલા તો દેહ અને દેહીથી ઉપર ઉઠી અને જ્ઞાન અને જ્ઞાતાથી ઉપર ઉઠીને વિજ્ઞાતા સ્વરૂપમાં રહે છે. એમનું આખું પરિમાણ અલગ છે. અને ત્યાં સુધી જવું છે તો આ બંને અનુભવ જુદા. પણ આ બંને વચ્ચે કોઈ જોડતી કડી છે? જે દેહધારી છે અને આપણા જેમ જ આ દેહથી સંસારમાં રહી રહ્યા છે અને સમજથી પરમાત્મામાં રહી રહ્યા છે. આવો અને તેવા મહાત્માનું દેહ દ્વાર બની શકે છે. સીડી છે, આત્મા અને પરમાત્મા વચ્ચેનો દ્વાર છે. એટલે તો આપણી ગુરુ નાનક પરંપરામાં એક સારો શબ્દ આવી ગયો, ગુરુદ્વાર. બહુ પવિત્ર શબ્દ. गुरुद्वार बन सकते हैं. यदि जाना चाहते हो, यदि पाना चाहते हो, यदि लेना चाहते हो तो दूसरा કોઈ ઉપાય નહીં. સમા આત્મા સુ દુર્લભ. અને એ દુર્લભમાં દુર્લભ છે. એ દુર્લભમાં દુર્લભ છે. નહીં મિલતે. કે મળવા માટેનું શું પ્રમાણ છે? મળી તો જાય પણ નહીં ઓળખાય. ઓળખવા માટેનું શું પ્રમાણ છે? ઘણા પ્રમાણ છે, પણ ઓળખ્યા પછી પણ નહીં પચે. જ્યાં સુધી પરમાત્માની પૂરી ભૂખ ના લાગે અને ત્યાં સુધી મળે તો ના ઓળખાય. બરી સભામાં એક માત્ર સુખદેવજીને પ્રમાણના પરીક્ષિત છે બસ. અરે કૃષ્ણ વંદ જગત ગુરુ આયા, સામાન્ય નહીં, સામાન્ય મહાત્મા નહીં આયા છે. તે છતાંય 2, 5, 10, 15 ગોપીઓ હતી બસ. એ સુદામો હતો બસ. એ અર્જુન ક્યાંક રણના આંકડે પકડી લીધા. એ સાથે બેસનારો ઉદ્ધવ જીવનની અંતકાળે એમાં મહાત્મા પણ જોઈ ગયો છે. આખા ભગવાન કૃષ્ણનું ચરિત્ર જોઈ લઈએ તો 8-10 જણા હતા બસ. રામ જેવા રામ આયા, લક્ષ્મણજી હતા, શ્રી કૌશલ્યાજી. દશરથજીને લાભ નહીં મળ્યો. રામ રામ કહી રામ કહી પુની રામ, રાવ ગયે સુરધામ લખ્યું. છેલ્લે છેલ્લે રામ 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 એવું 7 વખત બોલી અને દશરથ રાજા સુરધામ સ્વર્ગ ગયા છે. પરમાત્માની પ્રાપ્તિનો લાભ એમને નહીં મળ્યો. એ નહીં, એ ઓળખી નહીં શક્યા. વશિષ્ઠજી ઓળખી ગયા છે ભગવાન રામને, કે જે સર્વના આત્મા છે, પરિપૂર્ણ બ્રહ્મ છે અને એ જ આજે સગુણ રૂપે બેઠા છે. વશિષ્ઠજી ઓળખી ગયા. શ્રી હનુમાનજી પૂરું થઈ ગયું. આ તો કઈ એટલું જલ્દી નહીં. પ્રગટમાં શ્રદ્ધા થવા માટે એક રીતે કહીએ ને તો મહાત્મા જ મહાત્માને ઓળખી શકે. એવું કંઈક અંશે બહુ જન્મોના અંતે આપણા પર પાપ નષ્ટ થયા હોય
ભગવાનની એવી અખંડ શરણાગતિ થઈ હોય, એવું જ્ઞાન આપણામાં થયું હોય, અને ત્યારે કદીક ને કોઈ મહાત્મા પૂરા પરિચયમાં આવે છે. એ તો ના, રૂકમણી ક્યાં ઓળખી ક્યાં છે? નહીં ઓળખ્યા ક્યાં? એ જી અમને સાહેબ રે બજાના રહી ગયા, કોડ રે સોબતિયા. આવાગમની વાતો આપણ કરીએ સોબતિયા. સત્યભામા સતી થઈ ગઈ છે અને રૂકમણીને અર્જુન લઈ ગયો છે. એક જ દીકરો બચ્યો તો વ્રજ. 56 કોટી યાદવોમાં ભગવાન કૃષ્ણના પુત્ર સાંબનો પુત્ર વ્રજ 8 વર્ષની ઉંમર છે, અને યાદવોની સ્ત્રીઓમાં મહારાણી રૂકમણી અને વ્રજને લઈને હસ્તિનાપુર લાવવામાં આવ્યા છે. અને હસ્તિનાપુર પછી એ હસ્તિનાપુરના રાજાઓએ યુધિષ્ઠિર આદિએ વ્રજને મથુરાનું રાજ આપ્યું છે. મથુરા, અને મથુરાના મહેલમાં બેસીને સફેદ વાળ થઈ ગયા રૂકમણીના. ભાગવતના શ્લોકો છે, અને કોઈએ ભજનમાં ઢાળ્યા. આંખમાં આંસુ હતા, અને વ્રજ આવ્યો છે. બા ગયડા બા હતા. શું ગાવ છો? એ અમને સાહેબ રે ભજાના રહી ગયા, કોડ રે સોબતિયા. આવાગમની વાતો આપણ કરીએ સોબતિયા. અન જોઈને મારા ને રોઈને મારા નેણલા સુકાણા. અને મારી લાલ રે દેહોનો રંગ ગયો રે સોબતિયા. આવાગમની વાતો આપણ કરીએ સોબતિયા. આવા દિન રે ગણતા મારા નખલા ઘસાણા. અને મારી લાલ રે દેહોનો રંગ ગયો રે સોબતિયા. મહેલોમાં રહીને રાણી રૂકમણી બોલ્યા, અમને મારા સાહેબ રે ભજાના રહી ગયા, કોડ રે સોબતિયા. કોડ રહી ગયા, કોડ રહી ગયા. વ્રજ પૂછે છે, કેમ રોવો છો બા? એટલે વ્રજને કહી રહ્યા, દીકરો સાંભે મરી ગયો, એક પૌત્ર બચ્યો ખાલી રૂકમણીને, અને બધા દીકરા 56 કોટી કપાઈ ગયા છે, દ્વારકા ડૂબી ગઈ છે. અને એ દાડ કીધું કે જોડે તો બહુ રહ્યા, ખેલ્યા પણ ખૂબ, રમ્યા પણ જોડે, પણ તેમના હૃદયમાં પ્રગટેલી ભૂમિકાને સ્પર્શ કરવાનું રહી ગયું છે. નદી અમે પૃચ્છા જ કરી નહીં, તમે કઈ સ્થિતિમાં માનો છો? આ તમારી બ્રાહ્મી સ્થિતિનું શું રહસ્ય છે? ભાગ્યશાળી છે તે માખણ ખવડાવનારી ગોપીઓ અને અર્જુન, જેને સમય આવે આ પ્રશ્ન કરી દીધો અને હૃદયમાં એ સ્થિતિને અર્જિત કરી છે. તો કે બા તમે પૂછ્યું હોત તો? વ્રજ કે છે, પણ કે હું તો નવરી જ પડી નહીં, મારું હરણ કરીને લઈ જાઓ, મને આમ કરો, આમ રાખો, આવું ઘર બનાવી આલો, મને આ લાવી આલો, સ્વર્ગમાંથી પારિજાતનું વૃક્ષ લઈ આલો, પ્રદ્યુમનના વિવાહ કરો, ને એના અનુરુદ્ધનું એ તમે કરો, આ બાણાસુરની કન્યા લઈ આવ્યો છે, બાણાસુરને તમે મારો, આ છોકરાઓનું તમે ધ્યાન રાખો. આ બધું કરવામાં મારે સાહેબ રે ભજાના રહી ગયા, કોડ રે સોબતિયા. આવાગમની વાતો આપણ કરીએ સોબતિયા. મોટા મોટા ચૂકી જાય છે, શું બાળના?
મનનો એ સ્વભાવ છે પ્રત્યક્ષમાં ના ઉભું રહી શકે, અને અતિ પરિચય અવજ્ઞામાં પરિણમે છે. સદગુરુ પ્રત્યક્ષ થઈ જાય ત્યાંથી દ્રષ્ટિ હટી જાય છે, અને અતિ પરિચય થાય છે એટલે અવજ્ઞા થાય છે. અતિ પરિચય અવજ્ઞામાં પરિણમે છે. અતિ પરિચય પણ જેના હૃદયમાં અવજ્ઞા ના કરે, અને અતિ નિકટતા પણ જેમની અવહેલના ના કરે, અને એવો ગુરુને દ્વાર બનાવી શકે છે, તેવો તે ભૂમિકાને હૃદયમાં પ્રગટાવી શકે છે. समात्मा सुदूरनवा तो क्या बुरा नहीं करते और किसी का भला भी नहीं करते. આ શ્લોક છે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા છે ભાગવતમાં, મહાત્માના લક્ષણમાં. बुरा भी नहीं करते, भला भी नहीं करते. એમના હૃદયમાં કોઈ એવા મિશન નહીં હોતા. યાદ રાખજો, ये करना ये करना ये करना ये करना, મિશન લઈને નહીં આડતા. એ ના હોય ગુરુ કશું એ એમની મહત્વકાંક્ષાઓ છે માત્ર. ये करना, ये सुधार कर देना, या सुधारવું છે, આ ટેકણું કરવું, યા પોઝણું કરવું, એના નહીં હોતા. એમની હાજરીથી કોઈનું ભલું થઈ જાય તેમને વાંધો નથી. ઉનકી કરને में रुचि नहीं होती. એ તો રૂકમણીને ના કહી દે, બે જા હેડ તને ગીતાનો ઉપદેશ સંભળાવું છું. नहीं होती ऐसी रुचि. आत्म विज्ञापन की जिसमें रुचि नहीं होती है उनको तुम महात्मा जानो. हे राम जी, आत्म विज्ञापन की रुचि नहीं होती है. आत्म विज्ञापन नहीं करते, मैं ऐसा हूं, मैं ऐसा हूं, ऐसा. અને જે ઓળખી જાય છે એના આગળ છુપાઈ નથી રહેતા. છુપાઈ રહેવામાં પણ રુચિ નહીં હોતી. મને કોઈ ઓળખે જ નહીં, મને કોઈ ઓળખે જ નહીં, એમાંય નહીં. ઓળખી ગયો અર્જુન તો આવી જાતા, તું એ જોઈ લે. હા, ઓળખી ગયો પૂરા વર્ત્યા છે. છુપે રહેને મેં બી રુચિ નહીં હોતી કે મને કોઈ ઓળખે નહીં, એમાંય નહીં. ગોપી ઓળખી ગઈ, ઓળખી ગઈ છે. જો નખલુ ગોપિકા નંદનો ભવા અખિલ દેહિના અંતરાત્મદ્ર નખલુ ગોપિકા. નખલુ ખરેખર તમે તે ગોપ અને તે નંદ ગોપના પુત્ર માત્ર નથી. તમે તો મારા આત્મા છો, અને મારા આત્મા નથી. અખિલ દેહિના અંતરાત્મદ્ર, પ્રાણી માત્ર આત્મા છે. જેમ 1000 કાચના ટુકડામાં એક જ સ્ત્રીનું પ્રતિબિંબ પડે છે, અને સ્ત્રી જેમ બધા પ્રતિબિંબોને જોતી હોવા છતાં પોતાના અખંડતાના બોધમાં રહે છે, એ જ રીતે ગોપીઓ ભગવાનને અખિલ અંતરાત્મા દ્રવ્ય છે. ઓળખી ગઈ છે. ઓળખી ગયા આગળ લગી રહે, છુપા નહીં રહ્યા. સુદામો ઓળખી ગયો છે અને એના આગળ લગીને છુપા નહીં ગયા, એના આગળ છતાં થઈ ગયા. જોયું ને, ગુરુદેવ નાનક હતા, 2 શિષ્યો બાલા અને મરદાના ઓળખી ગયા, છતાં થઈ ગયા. અને લાહોરની બજારમાં 3 નીકળતા હતા અને ભિક્ષા લેવાનો રિવાજ. એમાં એક શેઠ હતો અને શેઠના દરવાજે ઉભા રહ્યા બાલા અને મરદાના આમને. અને પેલા શેઠે કીધું કે આ ભિખારી આવી ગયા, ઉઠ્યા એવા. પેલા કીધું કે અમને ભિખારી કહેવાય તો કહો, પણ અમારા બાપજીને ભિખારી કોણ છે? તમને ખબર છે આ કોણ છે? અરે જે હોય. અરે આ 3 જણા સહેજ આગળ ગયા, પેલા 2 મોઢું લટકાવ્યું. ગુરુદેવ નાનકે કીધું જે રસોઈ કરે અને રસોઈયો કહેવાય. જે કામ જે કરે, ગાડી ચલાવતા ડ્રાઈવર ના કહેવાય, રસોઈ કરે રસોઈયો કહેવાય.
ભીખ માંગે ને ભિખારી કહેવાય. શું પણ કે બાપજી તમને ભિખારી કહે છે ને એ અમને નહીં ગમતું, પણ તું મને તારાથી જુદો શું કરવા સમજે છે? પણ કે તમે ભિખારી છો તો હું શું છું? તો તમે તો દેવોના દેવ છો, ગુરુદેવ છો. પેલો મરદાના દેવ મુસલમાનો તો, તમે તો દેવોના દેવ છો, ગુરુદેવ છો. એ તારા માટે છું અને જેના માટે નથી એને શુક્ર તારે જણાવવું જરૂર છે. મોટા પુરુષો કોઈ જેટલું જાણે છે એટલા જ એના આગળ છતાં થાય છે. રોજ નીકળે એટલે પેલો બાલાને મરદાના કે રોજ ત્યાંથી જ આ શેઠના ત્યાં નહીં માગવાનું, આ શેઠના ત્યાં નહીં માગવાનું. ત્યાંથી મુંડી નીચી કરીને 3 જણા નીકળી જાઓ. અને 2 વર્ષ પછી નીકળ્યા ત્યારે શેઠની જગ્યાએ એનો યુવાન છોકરો બેઠો હતો, કરિયાણાની દુકાન, અને યુવાન છોકરો બેઠો હતો. 3 જણા નીકળ્યા. મરદાને કીધું આના જોડ ના માગતો નહીં તો અપમાન કરશે ગુરુદેવ. અને મુંડી નીચી કરીને જતા હતા એમાં બા એક બહુ મોટું કરિયાણાની દુકાનના બહાર ગોઠવે ને બધું ખાવાનું વસ્તુ બહાર પડી, એ એમાં ખુલ્લા મઠ હતા, મઠ. અને મઠ હતું એ ગધેડું ખાતું. અને પેલો છોકરો નીકળ્યો, 3 ધોકા ધાર 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 ગધાડાને માર્યા. એટલે પેલા બાલાને મરદાને તો દયા આવી ગઈ કે હારો શેઠનો છોકરો શેઠ કેવો જ છે, આગો જા, મારે નહીં ગધેડા. ગધેડા કીધું ચાલ અમારી સાથે. ગુરુના શિષ્ય તો દયા આવી. અને ગુરુદેવ નાનકને હસવું આવી કે બાપજી તમે તો પ્રાણી માત્ર ઉપર દયા રાખનારા, આ ગધેડાને માર્યો તમે હસો છો? લાહોરની બજારો બનેલી ઘટના. એટલે ગુરુદેવે કીધું કે આ ગધેડો બીજો એક નહીં, જે આપણને ભિખારી કહેતો હતો ને શેઠ છે. આ જેનો છોકરો છે એનો છોકરો અત્યારે એના બાપાને મરી ગયા પછી દુકાન ઉપર બેસે છે અને આની દુકાનમાં વાસના રહી ગઈ છે અને વાસના લઈને ગધેડો થયો છે. ગુરુદેવ અરે ગધેડા થતા હશે ને અવાજ ને ગધેડાની ઓની ક્યાંથી મળે ગયા? એટલે કેમ કે એ જ થયો છે કે એ જ થયો છે બા. તો મારો કહેવાનો આશય તો છે, કોઈ શું જાણે છે તમારે જાણવા દો, જેટલું જાણે છે બીજું દેખાય છે કે છે. એક જ કૃષ્ણ છે. શકુનીને બહુ જ મુત્સદી રાજકારણી ચાલાક અને ખંધા દેખાતા, દુર્યોધનને એકદમ મોટા માયાવી અને શક્તિશાળી દેખાતા હતા. ધૃતરાષ્ટ્રને પક્ષપાતી અને પાંડવોનો પક્ષ લેનારા દેખાતા હતા. એટલે શું, જેવી જેની ભાવના છે એવું એ જોવે બસ. મોટા પુરુષોનો રક્ષોપ નથી કરતા, એમને બીજા ઓળખે એમાં રુચિ નહીં હોતી, પોતે પોતાને ઓળખ્યા છે એટલે એ રુચિ નથી હોતી. જેટલું જાણે છે, કુંતીએ પૂર્ણ બ્રહ્મ જાણ્યા છે, એમના આગળ છતાં થઈ ગયા છે. પરમાત્મા જાણીને દ્રૌપદીએ પોકાર કર્યો છે, કણ કણમાં આવી ગયા છે. જાણીને પોકાર કર્યો અને કણકણ વાસી છે. જેટલા જાણ્યા છે એટલા છતાં થાય છે. શું એટલે ગુરુદેવ નાનકના 2 જ શિષ્યો ખાલી. અત્યારે ભલે એમના નામે ગમે એટલી લંગરો ચાલતી હોય, પણ અત્યારે તો 2 જ હતા. 2 જ શિષ્યો ગણીને, બાલા ને મરદાન. એમાં એકની પાસે પેટી વાજુ ને એકની પાસે તબલા. અને જ્યાં જ્યાં મરદાના છેડ સુખ પાયા, સુખ પાયા रहम तेरी, सुख पाया, सुख पाया, सुख पाया, रहम तेरी, सुख पाया. कहनानक की अरदास, सुख पाया, सुख पाया,
रहम तेरी सुख पाया, સુખ પાયા. પગમાં ચંપલે નહીં, બાલાને મરદાના. અને ગરમ ગરમ રેતમાંથી નીકળે રોજ લાહોરની એ બજારમાંથી. અને તોય બધા જોવે મોટા મોટા શેઠિયા કે આ શું કે છે આ ફકીરના જોડે રહી. એ સુખ પાયા, સુખ પાયા, રહેમ તેરી સુખ પાયા. એ આત્મ સુખમાં રમનાર, આત્મ સુખમાં રમણ કરે. કહ નાનક કી અરદાસ, સુખ પાયા, સુખ પાયા, રહેમ તેરી સુખ પાયા. તોય અંદર અંદર ઈચ્છા હતી બાલાને મરદાના. અમારા ગુરુદેવને બધા જાણે. ઉંમર ઓછી થઈ ગઈ હતી અને એક દિવસ એક બહુ જ મોટો શેઠ હતો પૂરણમાં. અને એમ થયું કે લાય થોડો ગુરુજીનો પ્રચાર કરીએ. અને બે જણા ભજન ગાવા. શેઠે ઉભા રાખ્યા. પૂરણમાં ડાયો શેઠ બેઠાડ્યો. બેસો બે જણા, સારું ગાવ છો, દીક્ષા લેવા આવ્યા છો કે હા ગાવજો. સુખ પાયા, સુખ, રહેમ તેરી સુખ પાયા. કહ નાનક કી અરદાસ, સુખ પાયા. એમ જો ખરા પગમાં ચંપલે નહીં, ફાટેલા કપડા છે અને આ કયા સુખની વાત કરે છે? કોનું ભજન ગાવ છો? કહ નાનક કી અરદાસ, સુખ પાયા. કે અમારા ગુરુદેવ નાનકનું ભજન છે. આ તમારા જોડે રોજ આવે છે કે હા, પણ એમ કા શબ્દોમાં તો બહુ મીઠાશ છે, બહુ દામન છે. અને જોજો જીભથી નીકળેલા શબ્દો આપણા કાન સુધી જાય છે. કોઈ જીભથી બોલે આપણા કાન સુધી અસર કરે છે. પ્રોફેસરોના શબ્દો કે છે, હૃદયથી બોલેલા શબ્દો હૃદય સુધી જાય છે, નાભીથી બોલેલા શબ્દો નાભી સુધી જાય છે, આત્માના સ્તરેથી નીકળે. સુખ પાયા. રોજ એક એક ભજન કરાવે, પણ તમારા ગુરુ નીકળતા કેમ નથી? કે હમણાં આજકાલ બીમાર ચાલે છે. અરે પૂરણમલ આવ્યો, ગુરુદેવ નાનકને લેવા અને વાતે ગાતે લઈ ગયો છે. લાહોરનો શેઠ, આ ત્રીજો શિષ્ય ગુરુદેવ નાનક, ગણીને 3 જ. અને લઈ ગયો, મહિનોભર રાખ્યા. અને ગુરુદેવ નાનક બાલાને કહી રહ્યા છે, બાલા તે મારા મહિમાનું જ્ઞાન કર્યું છે આની આગળ? કે હા ગુરુદેવ, ઓળખી ગયો, મહિનોભર રહ્યા છે, ચાલો આજે નીકળવું પડશે. બાલાને મરદાના કહે છે, આજે નીકળવું પડશે. પણ ગુરુદેવ અહીંયા હવે શું વાંધો છે? નહીં, કોઈના પણ ઋણમાં અને બંધનમાં સાધુએ લાંબો સમય નહીં રહેવું જોઈએ. ચાલો, પેટી બાજુ લઈ લીધું છે અને લાકડી પડે એમ પડી ગયો છે પૂરણમલ. અરો રો, મારા વાણિયાપડાના અવતારમાં આપના જેવા પુરુષ કદી પણ જોયા નથી. હવે ફરી પાછા ક્યારે આવશો? એ તો એમ કે ભગવાન લાવે ત્યારે આવવા, તો કદી નહીં આવો કે ના, નક્કી ના કહી શકાય. તો ગુરુદેવ મારા માટે કઈ આજ્ઞા છે? આ પૂરણમલ, સંગત કરતો રહેજે, પંગત કરતો રહેજે. સંગત, કોઈ એવા સંતની સંગત કરતો રહે. અને ભગવાન તને ઘણું આલ્યું છે તો પંગત કરતો રહે છે, એમની પંગત કરતો રહે, એવાના હાથ હેઠા કરાવતો રહે છે.
અને ગુરુદેવ નાનક જયારે સમાધિ લીધી ત્યારે 3 શિષ્યો, 3 બ્રહ્મવેતા, બાલા મર્દાના અને આ પૂરણમાલ, જેનાથી આખો શીખ સંપ્રદાય ચાલે. શીખ શિષ્ય, શિષ્યના અર્થ, શિષ્ય સંસ્કૃતમાં શિષ્ય કહે છે અને પંજાબીમાં શીખ કહે છે. શીખ માની શિષ્ય, જે શીખવા તૈયાર છે, શાસિત થવા તૈયાર છે, અનુશાસિત તૈયાર છે, મટવા તૈયાર છે. અને આખો સંપ્રદાય ચાલ્યો. આખી જિંદગી ફકીર રહ્યા છે. આયા, એને જગાડી દીધા, અને જેને ના ઓળખ્યા આખી લાહોરની બજારમાં ભિક્ષા લેવા નીકળતા. કોઈએ ભિખારી જાણ્યા, તેરી મોજ. તો કોઈએ વળી ગરમ ગરમ દાળ ભાત આપી દીધો, તેરી મરજી પૂરણ હો. તેરી મરજી પૂરણ હો. સમહાત્મા સુદુર્લભ. આવા મહાત્મા હોય છે. તો કે ભાઈ જગતના કલ્યાણમાં નીકળતા જ નથી. નીકળ્યા તો પછી શંકરાચાર્ય જેવા નીકળ્યા છે. બૌ ધર્મનો પાટો કાઢી નાખવા માટે દંડ લીધો છે ખભે. આખી જિંદગી ઓશીકું નથી રાખ્યું, પથ્થરના ઓશીકે ઊંઘ્યા છે. અને 32 વર્ષની ઉંમરે આ ભારત છોડી દીધું, આ દેશ છોડી દીધો, દિગ્વિજય કર્યો. ઘણા પડતા હોય છે, જો મારું તો આ મિશન છે, આ મિશન છે, મિશનરીની સામે પડ્યા છીએ. પડવું હોય તો પડો, પણ તાકાત છે શંકરાચાર્ય જેવી? 7 ઘરની ભિક્ષા લઈને ખાવાની, બાકી તો બધા નાટક છે. આ 2 જ રસ્તા છે. કદીક લોક કલ્યાણ કરે છે તો શંકરાચાર્ય જેવી મૂર્તિ હોય છે, અને શાંત રહે છે તો બિલકુલ ગુરુદેવ નાનક જેવી હોય છે. સુખ પાયા, સુખ પાયા, રહેમ તેરી સુખ પાયા. समात्मा सुदुर्लभ. एक घड़ी आदि घड़ी आदि में पुनियाद तुलसी संगत साधकी हरे कोटि अपराध. एक घड़ी 22 મિનિટની હોય, આધી ઘડી 10 મિનિટની હોય. આદિ में पुनियाद એ 5 મિનિટની હોય, એની અડધી કરો. इतनी संगत साधकी हरे कोटि अपराध, हरे कोटि अपराध. દ્રવય દીન દયાલ રાઘવ સાધુ સંગતિ દેઈ. રામાયણમાં તુલસી કહે છે કે જયારે એ દીન દયાલ પરમાત્મા કોઈના ઉપર દ્રવીભૂત થઈને રાજી થઈ જાય ત્યારે એને સાધુનો સંગ આપે છે, આપે છે. થઈ જવું જોઈએ. ગોરખનાથજી પણ બોલ્યા, એ સાધુ તેરો સંગડો ના છોડું મેરે લાલ. શરીરથી સાથે રહો એને સાત કે છે, અને મનથી સાથે રહો એને સંગ કે છે. એ લાલ મારા દિલમાં સંતો લાગી રે વેરાગી રામા, જોયું મેં તો જાગી. ગોરખનાથજીને કોઈ પૂછ્યું કે અરે આ જાગ્યા એમાં તમે પ્રમાણ શું, તમને આ જાગવાનું કારણ શું? કે એક જ, સાધુ તેરો સંગડો ના છોડું મેરે લાલ. એ લાલ મેરા દિલમાં, लाली मेरे लाल की जित देखूं इत लाल, लाली देखण में गई मैं अभी हो गई लाल. ये लाल मेरा दिलમાં સંતો લાગી રે વેરાગી રામા, જોયું મેં તો જાગી. જાગી ગયા. એ મસ્તી મેરે ના મેરે ભાઈ, કદી માંગ કે ન ખાના, અન ટુકડે में से टुकड़ा કરી દેના મેરે લાલ. લાલ મારા દિલમાં સંતો લાગી રે વેરાગી રામા, જોયું મેં તો જાગી. ભિખારી, ભીખ અને ભિક્ષામાં ફેર છે.
ભીખ એને કહેવાય જેટલી આલો ઓછી પડે. તમે આલો તો પણ લેવા માટે બીજા જોડે ઉભો રહે અને એકલો ખાય અને ભીખ કહે. જયારે ગુરુદેવ નાનક અને બાલા મરદાનાને કોઈ ભિક્ષા આલી દીધી છે અને જાય ત્યારે લાહોરની બજારમાં પેલા મરદાનાને કે બાલાને બેને મરદાના જા 2-4 જણને બોલાઈ આવે ભાઈ. માધુ કરી ભિક્ષા ભીખમાં ફેર છે. એટલા તાપમાં મરદાના મુસલમાનો તો બોલાવા જાય. હા બધા વિધર્મી લોકો 2-3 જણા બોલાયેલા પણ કે અમે પ્રસાદ નહીં લેતા હો, કોઈનો પ્રસાદ નહીં લેતા. પણ પ્રસાદ નથી એમ કે આવો મિયા તો પ્રસાદ ના લે ને બેસાડે અને બધાને ખવડાવે. બધા ખાઈ રહ્યા પછી ટુકડે મેં સે ટુકડા કરી ખાના મેરે લાલ, એવા લાલ મારા દિલમાં સદો લાગી રે વેરાગી રાહ, જોયું મેં તો જાગી યહાં મચંદર નો ચેલો જતી ગોરખ બોલ્યા. જતી શબ્દ છે આપણે ત્યાં બાંડના. યતિ હતી, યત્નશીલ હોય એ જ યતિ. પ્રયત્ન નહીં છોડવાનો, યત્નશીલ રહેવાનું. હા ભૂખ લાગી પણ ભૂખમાં સંયમ નહીં રહી શકતો તો આ યત્ન ચાલુ રાખો. ક્રોધ આવ્યો પણ ક્રોધમાં સંયમ નહીં રહી શકતો, યત્ન ચાલુ રાખો. કામ આવ્યો પણ સંયમ નહીં રહી શકતો, તમે યત્ન ચાલુ રાખો. આટલી બધી બ્રહ્મ વિદ્યા પીધી પણ તોય અવિદ્યા સવાર થઈ જાય. એને એમાં યત્ન ચાલુ રાખો. તમે પ્રયત્ન ચાલુ રાખશો ને તો ગોરખનાથ એને યતિ કહે છે. હે મચંદર નો ચેલો જતી, આપણા જતી જ હોય, યત્નશીલ હોય બસ. યતાત્મા, યતાત્મા, યતાત્મા ગીતાનો શબ્દ છે. યતિનામ, યતિનામ યતમાં આશ્રય. ગીતામાં વારંવાર યતિ યતાત્મા આવા શબ્દો છે. યતિનામ યતસામ એમ કરીને 5 અધ્યાય એને ભગવાન ગોરખ જતી કે એ મચંદર નો ચેલો જતી. કાલ બેઠા હતા, લ્યો ધ્યાન તો લાગતું જ નતું. આમ બેઠા ને વાહ દુકાન દેખાતી તો હવે બીજે દાડ પાછા યત્ન કર્યો. આને યતિ કે છે. આ તો ક્યારું બેસીએ નકરી દુકાન જ દેખાય છે, કહેવા દો. આને યતિ નહીં કહેતા. જે પોતાનો યત્ન ના છોડે યતિ કે છે. ઘણા દાડાની અવિદ્યા છે, તમે યત્નશીલ રહો. આ 2000મો ગુરુવાર છે, જો બાજુ આવી ગયું ગોપાલ નું મંડળ. યત્નશીલ રહેવું પડે. તૂટી તો જવાય જ, વ્યવહારમાં ઉભા છીએ તો સૌથી ટેન્શન વાળી ખરાબ સ્થિતિ હોય તો કોણ આ જગતમાં સુખી કોણ છે? મનવા તુમી શોધીનું પાહે જગત મેં સુખી કોણ આહે. તુકારામજી નું અભંગ છે બા. અને કહે છે મનવા તુમની શોધનું પાહે જગત મેં સુખી કોણ આહે. જગતમાં સુખી કોણ છે? એક તો અજ્ઞાની અને બિલકુલ શરીરનો ભોગવાદી છે, એ સુખી છે. એને કોઈ મતલબ જ નહીં એને બા, એ સુખી. અને જે સ્વરૂપમાં જાગી ગયેલા પુરુષો છે આ સુખી. દુખી તો આપણા જેવા વચ્ચે વાળા. हाँ सुखियों सब संसार है खावे और सोवे, तो दुखियों दास कबीर है जागे और रोवे. એને જ આર્યો દુઃખ છે. કારણ કે અહીં સાંભળી ગયા ગુરુવાર નો સત્સંગ સાંભળી ગયા, દુકાને જશો ને એપ્લાય નહીં થાય. માર તમારે ખાવું પડશે. ઘેર જશો ને ડાયો હોય ઘેરથી તો ઘેરથી બિલકુલ સત્સંગી ના હોય, ધણીનું આઈ બન્યું. તમે આખા ઘરમાં જેટલા સમજણ વાળા, જાજી સમજણ જાજા દુઃખ, યાદ રાખજો. અને સફળ તો થાય નહીં, સાંભળીએ ત્યાં સુધી મજા આવે પણ ઘેર જઈને એપ્લાય જ ના થાય. બ્રહ્મ સત્ય દુકાનમાં એપ્લાય જ ના થાય. કારણ કે જે તમારો જો વ્યવહાર કરશે ને જુઠ્ઠો કરશે. સુખીઓ સબ સંસાર ખાવે વર્ષોએ, પણ દુખીઓ તો દાસ કબીર હે જાગ્યો રોવે.
જેને જેને ખબર છે એને જ પેલી એ થશે. જાગે રોવે તોય શું કરશો? યત્નશીલ રહો, યથાત્મા. તમે યત્નશીલ રહો. આ ગુરુવાર આયા છો અને ઘેર જશો ને એપ્લાય નહીં થાય. તમને જ બધા બોલશે કે તમે આખો દાડો ભજન કરો છો તોય બધું બકવા કરો. ફેલ ગયા. ફેલ ગયા ને તો બીજા ગુરુવાર ફેર આવો ઝાલાજી. મચંદર નો ચેલો જતી. આ જતી નો અર્થ મેં આવો કાઢ્યો. જતી એટલે યત્નશીલ છે. યત્ન નહીં છોડવાનું. હા, યત્ન નહીં છોડવાનું. ઘણા ઘણા માણા કરતા હોય ક્યારું કેટલા વર્ષથી કરીએ કઈ થતું જ નહીં. तुलसी अपने राम को रीज भजो या खीज भूमि फेंके उगेंगे उल्टे सीधे बीज. उल्टे डालो या सीधे डालो लेकिन एक दिन उगेंगे. यत्नशील रहवा. એ મસંદર નો ચેલો જતી ગોરખ બોલ્યા અને બોલ્યા અમરત વાણી મેરે લાલ. લાલ મારા દિલમાં સંતો લાગી રે વેરાગી રામા. જોયું મેં તો જાગી. આ સાધુ તેરો સંગડો ના છોડું મેરે લાલ. જો બા હોય ને તો રોજ આપણે 10 રૂપિયા વાપરવા આવતા, પણ જસી ને વખતે જણસ નું આપવું પડી કુવાલી. ગુરુ આવા હોય જવાના થાય ને વખત જોઈ લે કોના હાલ દો લે સીતારામ. માટે સાધુ તેરો સંગળો ના છોડું. રોજ રોજ એક 10 ની નોટ હાલતા પગે લાગે ને દિવાળી 10 ની નોટ હાલું બાબા. જવાના થશે ને તો પછી આ બંગડીઓ લાગે બધું આવતા. ધ્રુય આવા હોય છે. ઓ પૂર્ણ પૂર્ણ એટલે આ 10 ની નોટ એમ ના સમજતા કે બાપજી જવાની રાહ ના જોતા પાછા. ક્યારે જાય વખત બધું હાલતા જશે. અત્યારે 10 ની નોટ માં શું લે? ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.